સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। નગરપાલિકા અને મહાનગરપાલિકાના સીમાંકન શરૂ થયા છે। 5 મહાનગરપાલિકાના સીમાંકન જાહેર થયા। વોર્ડની સંખ્યા અને મત બેઠકો સંદર્ભે પણ જાહેરાત કરાઈ છે। ડિસેમ્બર માસમાં ચૂંટણી યોજાય તેવી સંભાવના છે। વાપી, ગાંધીધામ, કરમસદ, આણંદ, સુરેન્દ્રનગર, પોરબંદરનું સીમાંકન કરાયું છે। ટંકારા અને ઈડર નગરપાલિકાના સીમાંકન પણ જાહેર થયા છે અને ડિસેમ્બરમાં ચૂંટણી યોજાય તેવી શક્યતા છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને તૈયારીઓ શરૂ કરવામાં આવી છે। ડિસેમ્બર માસમાં જ ચૂંટણી યોજાય તેવી સંભાવના છે। મહાનગરપાલિકાના સીમાંકન શરૂ થઈ ગયા છે। 5 મહાનગરપાલિકાના સીમાંકનની જાહેરાત થઈ છે। વોર્ડની સંખ્યા, અનામત બેઠકો સંદર્ભે પણ જાહેરાત કરાઈ છે, જેમાં વાપી, ગાંધીધામ, કરમસદ, આણંદ, સુરેન્દ્રનગર અને પોરબંદરનું સીમાંકન કરાયું છે। આ સિવાય ટંકારા અને ઈડર નગરપાલિકાના સીમાંકનની પણ જાહેરાત કરાઈ છે। એટલે કે 5 મહાનગરપાલિકા અને 2 નગરપાલિકાને લઈને સીમાંકનની જાહેરાત થઈ છે। વોર્ડની સંખ્યા, અનામત સંદર્ભે જાહેરાત કરાઈ છે। ડિસેમ્બર માસમાં હવે ચૂંટણી યોજાય તેવી સંભાવના દેખવામાં આવી રહી છે, કારણ કે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને તમામ પક્ષો દ્વારા તૈયારી કરવામાં આવી છે। પ્રચાર પણ શરૂ કરવામાં આવ્યો છે, પરંતુ અત્યારે જે પ્રકારે મહાનગરપાલિકા નવી જે જાહેર કરવામાં આવી છે એ મહાનગરપાલિકા છે વાપી, ગાંધીધામ, કરમસદ, આણંદ અને સુરેન્દ્રનગર તેમજ પોરબંદર, કે જેના સીમાંકનની તૈયારી ટંકારા અને ઈડર નગરપાલિકાના સીમાંકન પણ જાહેર થયા છે અને આ નગરપાલિકા તેમજ મહાનગરપાલિકા માટે ડિસેમ્બરમાં ચૂંટણી યોજાય તેવી શક્યતા છે, પૂરેપૂરી સંભાવના છે। મહાનગરપાલિકાના સીમાંકન શરૂ થયા છે। 5 મહાનગરપાલિકાના સીમાંકન જાહેર થયા છે। વોર્ડની સંખ્યા, અનામત બેઠકો સંદર્ભે પણ જાહેરાત થઈ છે અને ડિસેમ્બર માસમાં હવે ચૂંટણી યોજાય તેવી સંભાવના છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીકમાં યોજાશે અને ડિસેમ્બરમાં જ આ ચૂંટણી યોજાય તેવી સંભાવના જોવામાં આવી રહી છે। 5 મહાનગરપાલિકાના સીમાંકન જાહેર થયા છે। વોર્ડની સંખ્યા, અનામત બેઠકો સંદર્ભે પણ જાહેરાત કરવામાં આવી છે, જેમાં વાપી, ગાંધીધામ, કરમસદ, આણંદ, સુરેન્દ્રનગર, પોરબંદરનું સીમાંકન થયું છે। વિગતો સાથે સંવાદદાતા નિકુંજ જોડાઈ ગયા છે। નિકુંજ, નવી જાહેર થયેલી નગરપાલિકા મહાનગરપાલિકાની આગામી ડિસેમ્બરમાં ચૂંટણી યોજાય સ્થાનિક સ્વરાજ્યની એવી સંભાવના છે, તૈયારીઓ શરૂ કરાઈ છે, શું અપડેટ છે? સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને ચૂંટણી પંચ તરફથી તૈયારીઓ પૂરજોશની અંદર ચાલી રહી છે। નગરપાલિકા અને મહાનગરપાલિકાઓના સીમાંકનની પ્રક્રિયા હવે શરૂ થઈ છે। 5 જેટલી મહાનગરપાલિકાના સીમાંકન જાહેર કરવામાં આવ્યા છે। વાપી, ગાંધીધામ, કરમસદ, આણંદ નગરપાલિકા, સુરેન્દ્રનગર અને પોરબંદર મહાનગરપાલિકાના સીમાંકન જે છે તે જાહેર કરવામાં આવ્યા છે। વોર્ડની સંખ્યા, અનામત બેઠકો ની પ્રસિદ્ધિ કરાઈ છે। ટંકારા અને ઈડર નગરપાલિકાના સીમાંકન પણ જાહેર કરવામાં આવ્યા છે। અલબત્ત ડિસેમ્બર મહિનાની અંદર યોજાનારી આ સંભવિત સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જે છે તેને લઈને હાલ ચૂંટણી પંચ તૈયારીઓ પૂરજોશની અંદર કરી રહી છે। જી નિકુંજ, આભાર જાણકારી માટે। સુપ્રીમ કોર્ટ બાદ હવે હાઈકોર્ટથી પણ ગોવા રબારીને ઝટકો મળ્યો છે। ડીસા એપીએમસીના પૂર્વ ચેરમેન ગોવા રબારીને હાઈકોર્ટમાંથી ઝટકો મળ્યો। વર્ષ 2015ના 4 કરોડથી વધુનો ભ્રષ્ટાચારનો કેસ ચાલુ રહેશે। સરકાર દાવો પરત ખેંચવા માંગતી હતી, પરંતુ હાઈકોર્ટે દાવો યથાવત રાખ્યો છે। સુપ્રીમ કોર્ટ બાદ હવે હાઈકોર્ટના આદેશથી પણ ગોવા રબારીની મુશ્કેલીમાં વધારો થયો છે। ગોવા રબારીની મુશ્કેલી વધી છે। હાઈકોર્ટ તરફથી પણ તેમણે ઝટકો મળ્યો છે। 4 કરોડથી વધુના ભ્રષ્ટાચારનો તેમના પર કેસ છે, તે ચાલુ રહેશે। સરકાર દાવો પરત ખેંચવા માંગતી હતી, પરંતુ હાઈકોર્ટે દાવો યથાવત રાખ્યો છે। સુપ્રીમ કોર્ટ બાદ હવે હાઈકોર્ટના આદેશથી ગોવા રબારીની મુશ્કેલીમાં વધારો થયો છે અને કેસ છે એ ચાલુ રહેશે, યથાવત રહેશે। ડીસા એપીએમસીના પૂર્વ ચેરમેન છે ગોવા રબારી। વિગતો સાથે સંવાદદાતા કમલેશ નાભાણી જોડાઈ ગયા છે। કમલેશ, સુપ્રીમ બાદ હવે હાઈકોર્ટમાંથી પણ ગોવા રબારીને ઝટકો મળ્યો છે અને કેસ ચાલુ રહેશે। જી બિલકુલ, વાત કરવામાં આવે તો ડીસા એપીએમસીના પૂર્વ ચેરમેન અને હાલના જે ચેરમેન છે ગોવા રબારી, તેમની ચિંતામાં વધારો થયો છે, કારણ કે વર્ષ 2015માં થયેલા 4 કરોડના વધુનો જે ભ્રષ્ટાચાર હતો તેની ઉપર જે જગ્યાએ ગુનો દાખલ થયો, ત્યારબાદ તેમને સરકારને દાવો પરત ખેંચવા માંગણી કરી। કોર્ટે તે દાવો ફગાવ્યો છે અને તે એટલે ક્યાંક ને ક્યાંક ગોવા રબારીની ચિંતામાં અત્યારે તો વધારો થયો છે। જી કમલેશ, આભાર જાણકારી માટે। બળાત્કાર કેસમાં સુરત જેલમાં બંધ નારાયણ સાંઈને હાઈકોર્ટથી વચગાળાની રાહત મળી છે।
નારાયણ સાંઈએ 45 દિવસના હંગામી જામીન માટે અરજી કરી હતી. ગુજરાત હાઈકોર્ટ નારાયણ સાંઈના 5 દિવસના હંગામી જામીન મંજૂર કર્યા છે. હૃદયની બીમારીથી પીડિત પોતાની માતા બીમાર હોવાની રજૂઆતને લઈને જામીન માંગવામાં આવ્યા હતા, જે હાઈકોર્ટ દ્વારા મંજૂર કરાયા છે. બીમાર માતા સિવાય અન્ય કોઈ વ્યક્તિને ન મળવાની શરતે હાઈકોર્ટે જામીન આપ્યા છે. આસારામના સમર્થક કે આશ્રમના કોઈ વ્યક્તિની મુલાકાત નહીં કરી શકે નારાયણ સાંઈ. વિગતો સાથે સંવાદદાતા કલ્પિન જોડાઈ ગયા છે. કલ્પિન, નારાયણ સાંઈના 5 દિવસના જામીન મંજૂર થયા છે, શું વિગતો છે? જિજ્ઞાસા, છેલ્લા ઘણા સમયથી બળાત્કારના કેસમાં લાજપોર જેલની અંદર બંધ નારાયણ સાંઈએ ગુજરાત હાઈકોર્ટ સમક્ષ 45 દિવસના વચગાળાના જામીન માંગ્યા હતા. તેમના દ્વારા મુખ્યત્વે રજૂઆત કોર્ટ સમક્ષ કરવામાં આવી હતી કે તેમના માતા બીમાર છે, હૃદય રોગથી તેઓ પીડિત છે અને તેમને તેઓ મળવા માંગી રહ્યા છે. તેમના અંતિમ તબક્કામાં તેમની તેઓ સેવા કરવા માંગે છે અને તેમને મળવા પણ માંગે છે. તેને લઈને તેઓએ 45 દિવસના જામીન માંગ્યા હતા, પરંતુ ગુજરાત હાઈકોર્ટે મેડિકલ પેપર્સ અને અન્ય દસ્તાવેજી ચકાસણીઓના આધારે 5 દિવસના હંગામી જામીન છે તે હાલ મંજૂર કર્યા છે. પરંતુ શરતો એ પણ રાખવામાં આવી છે કે આ 5 દિવસ દરમિયાન આશ્રમ અથવા તો આશ્રમ સંબંધિત કોઈ પણ વ્યક્તિ તેમની સાથે મુલાકાત નહીં કરી શકે. માત્ર તેઓ માતાની સાથે મુલાકાત કરી શકશે અને 5 દિવસ બાદ પુનઃ તેઓએ લાજપોર જેલની અંદર હાજર થવાનું રહેશે. જી કલ્પિન, આભાર જાણકારી માટે. ભરૂચના દુધિયા રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે. અરુણસિંહ રાણાના આક્ષેપોથી ભારે ગરમાવો આવ્યો છે. દૂધધારા 150 કરોડના દેવામાં હોવાનો રાણાએ દાવો કર્યો છે. ઘનશ્યામ પટેલ પર કૌભાંડ કર્યાનો પણ ગંભીર આરોપ લાગ્યો છે. ઘનશ્યામ પટેલે 10 કરોડની ઉચાપત કરતા ફરિયાદ થઈ હોવાનું તેમણે જણાવ્યું. ગરુડેશ્વર પોલીસ મથકમાં ફરિયાદ થઈ હતી. ઘનશ્યામ પટેલને ઓળખવામાં ભૂલ થઈ, ભાજપ પ્રમુખ હોવાને કારણે બચ્યા, હવે નહીં ચાલે તેવું જણાવ્યું. કહ્યું કે સહકારીનું શુદ્ધિકરણ લાવવું છે, આજે નહીં તો કાલે ચેરમેન સસ્પેન્ડ થવાના છે. 151 કરોડ દૂધધારાની વાર્ષિક સાધારણ સભાની અંદર અહેવાલમાં લખેલું. ખરેખર કોઈ પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરીએ તો સરકારની મંજૂરી વગર ચાલે. આમને પહેલી 30ની મંજૂરી લીધી, પછી 60ની લીધી, પછી 70ની લીધી, હજુ ઉપલબ્ધ મંજૂરી બાકી છે અને પૈસા ચૂકવાઈ ગયા છે. કેવું લાગે છે તમને? આવતીકાલે મતદાન છે, તમારી પેનલના 14 15 ઉમેદવારો સક્ષમ છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ઘનશ્યામ પટેલ તમારી પર આક્ષેપ કરે છે કે પેનલ પર આક્ષેપ કરે છે, શું માનો છો? ઘનશ્યામ પટેલનો આક્ષેપ કોઈ મુદ્દો જ નથી, એટલે ગંગોત્રી ફાર્મની વાત કરે છે. પણ મેં તો કહ્યું કે 150 લીટર સવારે આવે, 150 વધે આવે અને દૂધધારા ડેરીના ચોપડા જ ખોલે તો માલમ પડે, અને આ 4 મંડળીના ચોપડા ખોલે તોય માલમ પડે. એટલે ઘનશ્યામભાઈ ને આત્મા ખોદ કરવાની જરૂર છે. હવે પ્રજા જૂઠા તરફ નથી, પ્રજા સત્ય આધારિત હોય છે અને પ્રજા સત્યને ટેકો કરતી હોય છે. ઉપાડાના આધારે એ ચેરમેનને કંઈક ખબર પડી અને એના આધારે એમને પોલીસ કેસ કરેલા છે. હાઈકોર્ટમાં એવા કેવા કેસો છે જે દૂધધારા ડેરીને નુકસાન કરી શકે છે, કાં તો ક્યાંક ને ક્યાંક સભાસદોને નુકસાન કરે છે? હાઈકોર્ટની અંદર જે અમૂલ ફેડરેશને જે નોટિસ આપેલી કે જે આ મંડળીઓની અંદર દૂધ અમૂલ પેટર્ન પ્રમાણે લેવામાં નથી આવતું અને બરોબર દૂધ ભરાય છે, એ આધારે જે મંડળીઓની તપાસ આપવામાં આવેલી, એ તપાસના આધારે એ બધા કેસો હાઈકોર્ટની અંદર પેન્ડિંગ છે. વાર્ષિક કરોડોનું ટર્નઓવર છે દૂધધારા ડેરીમાં. અત્યારે દૂધધારા ડેરી કેટલા નુકસાનમાં છે કે દેવામાં છે? નફો નુકસાન તો સભાસદોને જ્યારે વર્ષના અંતે પ્રોફિટ થાય એ બધું ભાવફેટ તરીકે વેચી દેવામાં આવે છે. પણ જ્યારે કોઈ પણ ડેવલપમેન્ટ કરે ત્યારે લોનો લઈને જ્યારે ડેવલપમેન્ટ કરતા હોય તો એનું વ્યાજનું ભારણ એ સભાસદોના ભાવની અંદર પડતું હોય છે ને એ જે દેવું વ્યાજનું ભારણ ગણીએ તો આજે 150 કરોડ રૂપિયાની અંદર સંસ્થાનું દેવું છે. ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ પણ પ્રતિક્રિયા આપી, કહ્યું કે પાર્ટીએ મેન્ડેટ આપવામાં ભૂલ કરી છે. મનસુખ વસાવાએ કહ્યું કે પાર્ટીની ભૂલને કારણે આ સ્થિતિ સર્જાઈ છે. ઉમેદવારો પહેલાથી જ નક્કી હોય છે, બધું પહેલેથી જ ગોઠવાયેલું હોય છે. આવા ડિરેક્ટરો બને તે શું કરે છે દરેક જાણે છે. દૂધ આપતા હોય તેવી જ મંડળી હોવી જોઈએ, જેની પાસે વધારે રૂપિયા હશે તે જીતશે.
દૂધધારા ડેરી કે આવા પ્રકારની જે ચૂંટણી થતી હોય સહકારી ક્ષેત્રની મોટા ભાગે, એમાં ઉમેદવારો પહેલેથી જ નક્કી કરીને બેઠા હોય. અમે ગમે એટલા સ્ટેટમેન્ટ આપીએ, ગમે એટલા પ્રયત્નો કરીએ, પહેલેથી ફિક્સ જ હોય કે મત કોને આપવાનો છે ને બધું રીતના એડજસ્ટ બધું થઈ જતું હોય છે. એટલે જે નક્કી કરીને બેઠા છે ઉમેદવારો એને જ આપવાના છે. અને એવા પછી ડિરેક્ટરો ચૂંટાઈને પછી શું કરે એ પછી બધું જે પણ રીતના જે તમારી ભાષામાં બધા મીડિયાની ભાષામાં જે તમે લખો છો, હવે ઓછું બોલે, તમે વધારે લખો છો પણ સાચું લખો છો, પણ ક્યાંક ને ક્યાંક પાર્ટીએ મેન્ડેટ આપવામાં જે ભૂલ કરી છે એના કારણે આ સ્થિતિનું નિર્માણ થયું. ફરી પણ કહું છું કે જિલ્લા સંકલન વિશ્વાસમાં નથી લીધો. હવે જેની પાસે વધારે પૈસાઓ છે એ બહુ સાચી વાત છે, એ જીતવાના છે. રાજ્યના દૂધિયા રાજકારણમાં ફરીથી ગરમાવો આવ્યો છે. બનાસ ડેરીની ચૂંટણીમાં ભાજપ વર્સિસ ભાજપની લડાઈ છે. અણદાભાઈ પટેલે ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી છે. કાંકરેજના બાબુભાઈ ચૌધરી પણ મેદાનમાં ઉતરવા તૈયાર છે. અણદાભાઈ પટેલે ઉમેદવારી નોંધાવતા હવે સહકારીમાં ગરમાવો આવ્યો છે. કોંકરેજ તાલુકાના શિહોરી ખાતે મામલતદાર કચેરીની અંદર બનાસ ડેરીના ડિરેક્ટર તરીકે મેં ફોર્મ રજૂ કર્યું છે અને ચૂંટણી જે આવનારા દિવસોમાં આવવાની છે, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે હું ઉમેદવારી કરું છું અને એ રીતે મને ભારતીય જનતા પાર્ટી ઉમેદવાર તરીકે પસંદ કરશે એવા વિશ્વાસ સાથે આજે મેં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે ફોર્મ ભર્યું. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે બનાસ બેંકનો ચેરમેન પણ બન્યો છું. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે બનાસ ડેરીમાં ડિરેક્ટર તરીકે પણ ચૂંટાઈને ગયેલો છું ને હાલે ડિરેક્ટર તો હું ચાલું છું. ફરીથી ચૂંટણી આવી છે એટલે હું ચૂંટણી લડું છું. હવે આમાં જ કેવું છે કે ફોર્મ ભરવા કેટલા અને કેટલા ના ભરવા એને કોઈ વિષય હોતો નથી, પણ ફોર્મ જે ભરાય એ આજે મેં મારું ડિરેક્ટર તરીકે ચાલું છું અને ફરીથી ડિરેક્ટર બનવા માટે ભારતીય જનતા પાર્ટીનો મને મેન્ડેટ મળે એ રીતે મેં ફોર્મ ભર્યું છે. મહેસાણા ઊંઝા એપીએમસીના ચેરમેન માટે ચૂંટણી જાહેર થઈ છે. 26 સપ્ટેમ્બરના રોજ ઊંઝા ચેરમેનની ચૂંટણી યોજાશે. ડિરેક્ટરની ચૂંટણીમાં 9 મહિના બાદ ચૂંટણી જાહેર કરાઈ છે. 11 કલાકે ઊંઝા એપીએમસી ખાતે ચૂંટણી યોજાશે. ઊંઝા એપીએમસીમાં લાંબા સમયથી વહીવટદાર રાજ ચાલે છે. વડગામની કોદરામ દૂધ મંડળીમાં વિવાદ પરાકાષ્ઠાએ પહોંચ્યો છે. પંખાથી 11 લાખના દૂધની ઘટ પર હવે આર પારની લડાઈ શરૂ થઈ છે. દૂધ મંડળીમાં પશુપાલકો અને ચેરમેન હવે આમને સામને આવી ગયા છે. ચેરમેને પશુપાલકોને જ ખોટા ઠરાવ્યા. કહ્યું કે આ બધી ઉપજાવેલી કાઢેલી વાતો છે. 11 લાખની દૂધની ઘટ એ બનાસ ડેરીએ આપેલો દંડ છે તેવું ચેરમેને જણાવ્યું. કહ્યું કે દૂધની કપાત 6 લાખ છે, બાકી અન્ય દૂધ મંડળીનો દંડ છે. ચેરમેનના આરોપો બાદ પશુપાલકોનો રોષ 7મા આસમાને જોવા મળી રહ્યો છે. પુરાવા સાથે ભ્રષ્ટાચાર થયો હોવાનો પશુપાલકોએ દાવો કર્યો. વાઉચર નંબર 1723માં જ એક સાથે 11 લાખ દૂધની ઘટ હોવાનું પશુપાલકોએ જણાવ્યું. કહ્યું કે બનાસ ડેરીએ માત્ર 50,000 રૂપિયા દંડ ફટકાર્યો છે. બધી પાયા વિહોણી વાત છે. આ લોકો રાજકીય સ્ટન્ટ છે અને એ બધા કોંગ્રેસી છે. એના લીધે જસુભાઈ પોતે તો કોંગ્રેસનો મહામંત્રી છે. એના માટે આ સ્ટન્ટ ઊભું કરેલ છે. એ ચૂંટણી લડવા માગે છે, ચૂંટણીમાં જીતી ન થયા, એના માટે આ બધું કરેલું છે. જે 11 લાખ રૂપિયા છે ને એ 3 વર્ષથી કપાત થયેલી છે. અમારી મંડળીમાં સુવિધાઓ નથી, કે બધી અલગ અલગ કપાતો થયેલી છે. એનાથી લીધે આ બધું અને મુદ્દો બનાવ્યો છે. નહીં કહેતા નહીં. અને અસુવિધાઓના કારણે અમુક તો સફાઈના ને એવા બધા જે તે સગવડો નથી, તે ISOના ને એવા બધા કાયદાને લીધે દંડ મળે જ ગયેલા છે. એના આ બધા પૈસા કપાત થયેલા છે. એના લીધે નફો ઓછો 2000 સુવિધાઓના લીધે નફો 12% જ દૂધ છે ભેંસનું, 88% દૂધ છે ગાયનું. એના લીધે ભાવ વધારો. વાર્ષિક અહેવાલ જે એમનો જ બનાવેલો છે એ વાર્ષિક અહેવાલની અંદર એમને મિલ્ક ગટ ખાતે એમના વાઉચર નંબર 1723 મિલ્ક ગટમાં 11 લાખ રૂપિયા દર્શાવેલા છે અને એની નીચે પેનલ્ટી જે એમનું વાઉચર નંબર છે 1724 એ પેનલ્ટીમાં 50,000 રૂપિયા દર્શાવે. તો આપના માધ્યમથી હું આ એક સ્પષ્ટ કરવા માંગુ છું. સાબરકાંઠામાં ગુજરાત ફર્સ્ટના અહેવાલની અસર જોવા મળી છે. ઈડર માર્કેટયાર્ડની ભરતી વિવાદનો અંત આવ્યો. ખેત બજાર રાજ્ય નિયામકનો ભરતી રદ કરતો હુકમ સામે આવ્યો છે.
12 કર્મચારીઓની ભરતી કરવામાં આવી હતી. ભરતીમાં સગાવાદ ચલાવી ભરતી કર્યાનો આક્ષેપ પણ કરાયો હતો. વિવાદને લઈને સહકાર રજિસ્ટ્રારે તપાસ હાથ ધરી હતી. તપાસ બાદ ભરતી અને કરાયેલ ઠરાવ રદ કરવા માટે થઈને હુકમ કરાયો છે. અનિરુદ્ધસિંહ જાડેજાના સરેન્ડરને લઈને મોટું સસ્પેન્સ સર્જાયું છે. પોપટ સોરઠિયા હત્યા કેસમાં સરેન્ડર થવાનો આજે અંતિમ દિવસ. સરેન્ડરને લઈને જૂનાગઢ અને ગોંડલની પોલીસ એક્ટિવ હોવાની ચર્ચા છે. લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ અને મોટા અધિકારીઓ જૂનાગઢ પહોંચ્યા. સરેન્ડર પહેલા જો ગોંડલ પોલીસ ધરપકડ કરે તો મોટો ટ્વિસ્ટ આવશે. ગોંડલના અમિત ખૂટ કેસમાં પોલીસ ધરપકડ કરવા આતુર છે. જૂનાગઢ જેલમાં સરેન્ડર કે પછી ગોંડલ પોલીસ ધરપકડ કરશે એ એક અત્યારે મોટો સવાલ છે. તો આખરે જાતે જ અનિરુદ્ધસિંહ જાડેજા સરેન્ડર કરે છે કે પછી પોલીસ તેમની ધરપકડ કરે છે, જોવાનું રહેશે. રાજકોટમાં પૂર્વ વિપક્ષ નેતા અને તેમના પતિ ખુલ્લેઆમ દાદાગીરી કરતા જોવા મળ્યા. ભાનુબેન સોરાણી અને તેમના પતિ પ્રવીણ સોરાણીની દાદાગીરી જોવા મળી. શિવાજીનગરમાં મંદિરમાં તોડફોડ કરી સ્થાનિકો સાથે બબાલ કરી હતી. પ્રવીણભાઈએ દારૂના નશામાં તોડફોડ કર્યાનો સ્થાનિક લોકો દ્વારા દાવો કરવામાં આવ્યો છે. ભાનુબેન સોરાણીના પતિ પ્રવીણ સોરાણીની વિડીયોમાં કબૂલાત પણ જોવા મળી રહી છે. પ્રવીણ સોરાણીએ કહ્યું કે માર્યો અને તોડફોડ કરી, તારાથી થાય એ કરી લે. તો દાદાગીરી કરવામાં આવી હતી અને એ કબૂલાત પણ કરતા જોવા મળી રહ્યા છે. વિડીયોમાં કહી રહ્યા છે કે માર્યો પણ ખરા, તોડફોડ પણ કરી, તારાથી થાય એ કરી લે. હળવદના ચરાડવા ગામે વિકાસના કામોને લઈને ધારાસભ્ય સાથે રકઝક થઈ. ગ્રામ પંચાયતના સભ્યની ધારાસભ્ય પ્રકાશ વરમોરા સાથે રકઝક થઈ હતી. ચરાડવાની સરકારી હોસ્પિટલના રસ્તા બાબતે રજૂઆત કરાઈ હતી. ગ્રામ પંચાયતના સભ્ય ચંદુ મોરીએ એમએલએનો ઉધડો લીધો હતો. મોરબી ડીડીઓ, જિલ્લા પંચાયત કારોબારી ચેરમેનનો પણ તેમણે ઉધડો લીધો. વિકાસના કામોને લઈને રજૂઆત કરતા હતા ત્યારે બોલાચાલી થઈ હતી. ગ્રામ પંચાયતના સભ્ય ચંદુ મોરી હળવદ આપના પ્રમુખ છે. કોંગ્રેસની પ્રશિક્ષણ શિબિરમાં પ્રતાપ દુધાતની ગેરહાજરી જોવા મળી છે. ગેરહાજરી મુદ્દે કોંગ્રેસના નેતા પ્રતાપ દુધાતે ખુલાસો કર્યો. કહ્યું કે કોંગ્રેસ છોડવાની કોઈ વાત નથી. મારા ઘરે દુઃખદ અવસાન થયું હોવાથી ગેરહાજર હતો. મેં ગેરહાજર રિપોર્ટ પણ મૂક્યો હતો. પ્રદેશ પ્રમુખની રજા પણ લીધી હતી. પાર્ટીમાંથી કોઈએ હાઈકમાન્ડને મિસગાઈડ કર્યા છે. આવનારા દિવસોમાં પણ લોકોના પ્રશ્ન માટે લડીશું. નિષ્ક્રિય રહેવાનું કારણ મારું પારિવારિક હતું. મારા પરિવારથી વિશેષ મારે કોઈ ન હોઈ શકે તેવું જણાવ્યું. કહ્યું કે જે લોકોએ અટકચાળો કર્યો છે તેમને ખબર પડી જશે. શિસ્ત બહાર ક્યારેય કામ કર્યું નથી અને કરીશ પણ નહીં. મેં હોદ્દા માટે રાજનીતિ કરી નથી. મને પાર્ટીએ ઘણું આપ્યું છે. કોંગ્રેસ છોડવાની વાત એટલા માટે ઉપસ્થિત થતી નથી કે મારા આટલા દિવસની ગેરહાજરીમાં મારા ઘરની અંદર દુઃખદ અવસાન થયેલું. મેં લેખિત રિપોર્ટ આપેલા છે. પ્રદેશ પ્રમુખની રજા લીધેલી હતી. પણ જે તે સમયે જ્યારે રાહુલજી કે ખડગે સાહેબ અથવા અમારા કેસી વેણુગોપાલજી આવ્યા ત્યારે મિસકોમ્યુનિકેશન ગેપ રાખવાનો કોઈ પ્રયત્ન કર્યો છે અને હાઈકમાન્ડને મિસગાઈડ કર્યા છે. એનો જવાબ પ્રદેશ કોંગ્રેસ આપશે. મારી સ્પષ્ટતા કરું તો હું આજે આ સરદાર યાત્રામાં જોડાણો છું. ખોડલધામમાં ખોડલ માતાના દર્શન કરવા આવ્યો છું. હું લોકોની સેવા કરવા માટે રાજનીતિમાં આવ્યો છું. ત્યારે લોકોને પડતી મુશ્કેલી, લોકોની સમસ્યાની અંદર ભૂતકાળમાં લડ્યો છું. પણ અમુક કિન્નાખરી લોકોએ જે અટકસાળો કર્યો છે એનો સમયે જવાબ પણ મળશે. અને લડાયક માણસ છું, લડતો તો લડ્યો છું ને લડવાનો છું.
બનાસકાંઠાના સાંસદ જુવારની કાપણી કરતા દેખાયા. સાંસદ ગિરીબેન ઠાકોરનો એક વિડીયો સામે આવ્યો છે. ભાભર લોકનિકેતન સંસ્થામાં તેમણે ઘાસચારાની કાપણી કરી હતી. ગિરીબેન ઘાસચારો વાટતા હોય તેવો વિડીયો તેમનો વાયરલ થયો છે. પાટણના રાધનપુરમાં ખુલ્લી ગટરે એક મહિલાનો ભોગ લીધો છે. ખુલ્લી ગટરમાં પડવાથી નર્મદાબેન પ્રજાપતિનું મૃત્યુ થયું છે. રાધનપુરના પૂર્વ એમએલએ રઘુભાઈ દેસાઈએ સીએમને પત્ર લખ્યો છે. મૃતકના પરિવારને આર્થિક સહાય આપવાની રજૂઆત કરી છે. મુખ્યમંત્રી રાહત ફંડમાંથી આર્થિક સહાય આપવા રજૂઆત કરાઈ છે. ખુલ્લી ગટરો હોવાથી તેમાં પડી જવાથી તેમને ગંભીર ઇજાઓ થઈ અને તેમનું મૃત્યુ થયું છે. તેમના પરિવારને સાંત્વના પાઠવું છું અને શ્રદ્ધાંજલિ પણ આપું છું. પરમ પરમાત્મા તેમના આત્માને મોક્ષ આપે તેવી પ્રાર્થના પણ કરું છું. અને સાથે સાથે ગુજરાતના મુખ્યમંત્રીશ્રીને મેં આજે પત્ર લખીને જાણ પણ કરી છે કે સરકારી ભૂલોના કારણે થયેલા મૃત્યુ માટે મુખ્યમંત્રી પોતાના રાહત ફંડમાંથી આ પરિવારને મદદરૂપ થાય અને આર્થિક સહાય તેમને મળી રહે તે માટે હું સરકારને મુખ્યમંત્રીશ્રીને પણ વિનંતી કરું છું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન નોકર મંડળનો વિરોધ. સારંગપુર પાણીની ટાંકીથી એએમસી કચેરી સુધી રેલી યોજી હતી. 19 જેટલી પડતર માંગણીને લઈને કર્મચારીઓએ વિરોધ નોંધાવ્યો. 15 દિવસ પહેલા એએમસી કમિશનરને આવેદન આપ્યું હતું. રજૂઆત બાદ પણ માંગણી ન સ્વીકારાતા વિરોધના સૂર ઉઠ્યા છે. મેન હોલ કામદાર યુનિયનના 1200 કામદારો વિરોધમાં જોડાયા. કર્ણાવતી મજદૂર સંઘના પ્રમુખ 500 કર્મચારીઓ સાથે વિરોધમાં જોડાયા હતા. એએમસી હેલ્થ મેલેરિયા જનરલ કર્મચારી એસોસિએશન પણ આમાં જોડાયું હતું. નોકર મંડળની મુખ્ય માંગ આઉટસોર્સિંગ બંધ કરી કાયમી ભરતી કરવાની છે. અમદાવાદના સફાઈ કામદારોને કાયમી સરકારી નોકરી આપવી, હોસ્પિટલ મેનહોલ, સીએનસીડી, એસટીપી, મેલેરિયામાં કોન્ટ્રાક્ટ પ્રથા બંધ કરવાની પણ માંગ કરાઈ છે. 2006 થી 2011 રહેમ રહે વારસદારની નોકરી મેળવનારને કાયમી કરવાની માંગ સાથે વિરોધ નોંધાવાયો. ફાયર બ્રિગેડમાં 24 કલાકની નોકરી બંધ કરી 8 કલાકની કરવાની માંગ કરી છે. એએમસીના કર્મચારીઓને સુરત કોર્પોરેશન મુજબ ગ્રેડ પે આપવાની પણ માંગ કરાઈ છે. અમારા જે મુદ્દા છે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો 7 ઝોનમાં ચાલતા કોન્ટ્રાક્ટ બધા આરડબ્લ્યુ બંધ કરી નવી ભરતી કરે. હોસ્પિટલની અંદર આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટ ચાલે છે એ બંધ કરે. સીએનસીડીની અંદર જે કોન્ટ્રાક્ટ ચાલે છે એ બંધ કરે. મેનોલ ખાતાની અંદર જે કોન્ટ્રાક્ટ ચાલે છે એ બંધ કરે. ફાયર બ્રિગેડના કર્મચારીઓ 24 કલાક નોકરી કરે છે, એમની 8 કલાકની નોકરી કરવાનો અમલ કરે. અને એમટીએસના કર્મચારીઓને 2006 થી 2011માં રેમરાય વારસદારની નોકરી આપી હોય તેમને કાયમ કરે. સુરતની અંદર જે કર્મચારીનો પગાર આપે છે મ્યુનિસિપલ કોર્પોરેશન, એ પગાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓનો ચૂકવો. દ્વારકા જિલ્લામાં વીજ પુરવઠો ન મળતા ખેડૂતોમાં ભારે રોષ વ્યાપ્યો છે. ભાણવડના મોટા ગુંદા સહિત 10-15 ગામમાં વીજના ધાંધિયા છે. મોટા ગુંદા ગામ પાસે 66 કેવી સબસ્ટેશનનો ઘેરાવ કરવામાં આવ્યો. મગફળી સહિત પાકોને સિંચાઈ સમયે વીજળી ન મળતા ભારે રોષ જોવા મળ્યો છે. ખેડૂતોએ તાત્કાલિક વીજ પુરવઠો આપવાની માંગ કરી છે. સમયસર વીજ પુરવઠો નહીં મળે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે. જેટકો વાળાઓને વારંવાર કહીએ છીએ કે વૈકલ્પિક લાઇનની વ્યવસ્થા કરો. વૈકલ્પિક લાઇન પાસ થઈ ગઈ છે છતાં કામ નથી કરતા. એનું શું કારણ હોય એ મારો રામ જાણે છે. પણ આ ખેડૂતોને જ્યારે આજે પિયતની જરૂર છે ત્યારે આ લોકો પાવર પૂર્ણ કરી શકતા નથી. જો અત્યારે જરૂર છે ને પાવર પૂર્ણ ન કરી શકે તો પછી પાવરની શું જરૂર છે? સૌથી મહત્વની બાબત એ છે કે એક જ લાઇનમાંથી પાવર આવે છે જેમની 300 એમ્પિયરની કેપેસિટી છે. જેના કરતાં પાવર વધી જાય ત્યારે બીજા ફીડરને ઓવરલેડમાં નાખી દે, જેના કારણે ખેડૂતને પૂરતો પાવર મળતો નથી. આ માંગ સાથે ખેડૂતોએ આજે ગુંદા 66 કેવીએ ઘેરાવ કર્યો હતો અને આવનાર દિવસમાં જો આ મુદ્દો સોલ્વ નહીં થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે 3 મહિનાની અંદર આંદોલન કરવામાં આવશે. વડોદરાના પાદરાના ચાણસદ ગામે ભારે વિરોધ નોંધાવાયો. દુષ્કર્મના આરોપીના પરિવાર સાથે લોકોએ રોષ વ્યક્ત કર્યો. લોકોએ આરોપીના ઘરની બહાર ભારે હોબાળો મચાવ્યો હતો. જય વ્યાસ નામના આરોપી સામે સ્થાનિકોમાં ભારે રોષ વ્યાપ્યો છે. 2 દિવસ પહેલા જય વ્યાસ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો. મકરપુરા પોલીસ સ્ટેશનમાં જય વ્યાસ સામે પોક્સોનો ગુનો નોંધાયો છે. 2019માં પણ આરોપીએ સગીરા પર દુષ્કર્મ કરી અને હત્યા કરી હતી. ભારે હોબાળો થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. 7-8 વર્ષ પહેલા મને બી ધમકી આપી છે
મારા ઘરનો ડોરબેલ મારીને સ્કૂલેથી ભાગી આવતો. એક દિવસ મેં એને પકડ્યો તો એના ઘર સુધીને હું આવી હતી. મેં નો ડાઉટ મેં એને 2 લાત બી મારી. પછી બીજે દિવસે સ્કૂલે જતા કે હું એક દિવસ તારું હું ખૂન કરી નાખીશ. એટલે એ બી સેફટી મને જોઈએ. હવે ના ચાલે. બીજી વસ્તુ કે 110% એના પેરેન્ટ્સનો વાંક છે કે એના પેરેન્ટ્સે સ્ટાર્ટિંગથી જો એને દાબમાં રાખ્યો હોત, અંકુશ રાખ્યો હોત, અરે ફોન કર્યો છે એને તલાવમાં ફેંકી દીધી છે, એને એવી સજા કરો, એને ફાંસીની સજા કરો, નહીં તો મારા હવાલે કરો. તમારથી કઈ બનતું ના હતા, અમારે પબ્લિકના હવાલે કરો એને. નહીં, એમનાથી કશું બનવાની જ નથી. કશું બન્યું નહીં. જામીન ઉપર છૂટી ગયો છે. જામીન ઉપર દર વખત છૂટી જાય છે. હા, એટલે હવે ફરી છૂટું રહેશે. હવે એને ફાંસી જ કરો. ફાંસી કચેરી નહીં, કશું નહીં કરવો. અમારા પબ્લિકના હવાલે કરો. વડોદરાની શાળામાં ધોરણ 10ના વિદ્યાર્થી બાખડ્યા હતા. આજવા રોડ પરની રઘુકુળ શાળા બહારની આ ઘટના. ધોરણ 10ના એક વિદ્યાર્થીએ અન્ય વિદ્યાર્થીને માર માર્યો હતો. શિક્ષકને મોબાઈલ અંગે ફરિયાદ કરતા માર મારવામાં આવ્યો. વિદ્યાર્થી હાથમાં પહેરેલું કડું મારતા વિદ્યાર્થી લોહીલુહાણ થયો હતો. વિદ્યાર્થીને માથાના ભાગે ઈજા થતા લોહીલુહાણ થયો. ઈજાગ્રસ્ત વિદ્યાર્થીના પરિવારે શિક્ષકને ફરિયાદ કરી છે. શિક્ષકે વિદ્યાર્થી પાસે માફીનામું લખાવી મામલો શાંત પાડ્યો છે. मैं रघुकुल स्कूल में भणું છું 10મા ધોરણમાં. એક છોકરો મોબાઈલ લાવેલો તે મેં મેડમને કીધું. એનો ભાઈબંધ મને એવું કહે છે કે કમ તું મેડમને કીધું એ કારણે બહાર મને માર્યું, કડું માર્યું. નૈતિક માછી. હા લીધું, ફોન કરીને બોલાવી દીધા અહીંયાથી વાલી. હા, ઘા અંદર ઘૂસી ગયું છે. ભાઈબંધો લઈ ગયા હતા. ભાઈબંધો લઈ ગયેલા. સ્કૂલ છૂટ્યા પછી 2 વિદ્યાર્થીઓ વચ્ચે ઝપાઝપી થઈ અને એક વિદ્યાર્થીને બીજા વિદ્યાર્થી દ્વારા જે વાગ્યું એમાં લોહીની ટસર ફૂટી ગઈ. તો એના માટે હું એટલું જ કહીશ કે અમે બંને વિદ્યાર્થીને બોલાવ્યા, એમના પેરેન્ટ્સને બોલાવ્યા, એમની સાથે અડધો પોણો કલાક બેસી અને એમનું કાઉન્સિલિંગ પણ કર્યું. બંને પેરેન્ટ્સે એવું કીધું કે હા, જે વિદ્યાર્થી દ્વારા વાગ્યું છે એણે પણ પોતાની માફી કબૂલી અને એણે પોતે માફીપત્ર પણ લખી આપ્યું છે કે હા, મારા દ્વારા ભૂલ થઈ છે અને હું ફરીથી આવું ક્યારેય નહીં કરું. એણે એવું પણ લખ્યું છે કે શાળાએ પોતે કડું પહેરીને આવવાની ના પાડી હોવા છતાં પણ હું ગઈકાલે પ્રસંગમાં ગયો હતો અને એ સંદર્ભમાં મારથી ભૂલથી સવારે કડું પહેરીને સ્કૂલમાં હાજરી અપાઈ ગઈ હતી અને મારી આ વિદ્યાર્થી સાથે ઝપાઝપી થતાં મારાથી એને વાગી ગયું છે. અને હવે ફરી વાર હું ક્યારે આવું નહીં કરું. એ બંને પેરેન્ટ્સ સાથે બેસી એ મામલો સુલઝાવી અને પછી જ હું અહીંયા મારી ઓફિસમાં બેઠો છું. એટલે અમે ખૂબ આના માટે વિચારશીલ પણ છે અને આવા મામલાને રોકવા માટે પૂરેપૂરો અમારા તરફથી પ્રયત્ન પણ કરતા હોઈએ છીએ. અમદાવાદની 7th ડે સ્કૂલના વિદ્યાર્થીની હત્યાનો મામલો ડીઈઓ દ્વારા તૈયાર કરાયેલ કમિટી દ્વારા તપાસ હાથ ધરાઈ છે. તપાસ કમિટીએ શાળાની મુલાકાત લઈ અને પૂછપરછ કરી છે. કમિટીએ વિવિધ 30 પ્રકારની બાબતો અંગે માહિતી માંગી છે. 7th ડે સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા 3 દિવસનો સમય માંગવામાં આવ્યો છે. કમિટીએ માંગેલ દસ્તાવેજો અને માહિતી જમા કરાવાશે તેવું સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા જણાવાયું છે. जो ऑटोनॉमस टीम आई थी डीओ के ऑफिस से, उसमें कोई एजुकेशनिस्ट थे, कोई एजुकेशन इंस्पेक्टर वगैरह थे. तो जो पूछा उन्होंने हमें बता दिया है और जो रिक्वायरमेंट्स दिए हमको लिस्ट दिए हुए हम उसको फुलफिल करेंगे. उनको जो कुछ इन्फॉर्मेशन चाहिए सब इन्फॉर्मेशन दिया जाएगा. और दूसरी बात ये कहना है कि हम प्रिंसिपल ने जो बताया अभी, हमें स्कूल की काफ़ी चिंता हो रही है क्योंकि बच्चों की पढ़ाई मिस नहीं होना चाहिए. उनकी एग्ज़ाम्स आ रहे हैं, प्रीलिम्स आ रहे हैं, मिड टर्म एग्ज़ाम से बहुत कुछ हो रहा है और आईसीएसई बोर्ड जो होता है वो काफ़ी कठिन होता है. बच्चों का पढ़ाई मिस नहीं होना चाहिए. વિરમ ગામના ભોજવા ગામની સીમમાંથી જુગારધામ ઝડપાયું છે. ડીવાયએસપીની ટીમે રેડ કરી 15 જુગારીઓને ઝડપી પાડ્યા છે. ગામની સીમા રેવા જમવાની વાડીમાં જુગારધામ ચલાવતા હતા. પોલીસે 15 જુગારીઓ ઝડપી કુલ 1,80,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. ધારાસભ્ય હાર્દિક પટેલના મામા સસરા જુગાર રમતા ઝડપાયા છે. હાર્દિક પટેલના મામા સસરા હિમાંશુ ઉર્ફે લાલો પટેલ ઝડપાયા છે. કોની રહેમ નજર હેઠળ જુગારધામ ધમધમી રહ્યું હતું તે મોટો સવાલ.
નવસારીના ચીખલીમાં સીઆઈડી ક્રાઇમના દરોડા ગૌતમ લબ્ધી ગાર્મેન્ટ નામની દુકાનમાં તપાસ કરવામાં આવી. બ્રાન્ડેડ કંપનીના બનાવટી કપડાં મળી આવ્યા. 399 પેન્ટ, 58 શર્ટ મળી 4.28 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સીઆઈડી ક્રાઇમે દુકાનદાર અજય શાહની ધરપકડ કરી છે. આ તરફ કચ્છ ભુજના મમુઆરા ફાટક પાસે હત્યાનો બનાવ બન્યો છે. મમુઆરા ફાટકે યાઝ ઇસ્માઇલ બલોચ રહે માનકુવા યુવાનની હત્યા કરવામાં આવી છે. હત્યા કરીને આરોપીઓ ફરાર થઈ ગયા છે. વધુ તપાસ પોલીસે હાથ ધરી છે. ગીર સોમનાથના ગીર ગઢડામાં આધેડની હત્યા કરવામાં આવી છે. નીતલી ગામે વાડી વિસ્તારમાં હત્યાનો બનાવ બન્યો છે. રામજી ચેલડિયા પર તીક્ષ્ણ હત્યાના ઘા ઝીંકતા મોત નીપજ્યું. પુત્રને સવારે વાડીએ પહોંચતા બાદ તેમની જાણ થઈ છે અને ઉના ડીવાયએસપીએ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. સવારે વાડી આવ્યો ને ત્યાં જોયું ને એ એમને ખાટલામાં પીડ્યા હતા. માથામાં મારી દીધેલું છે, પગમાં મારી દીધેલું છે, 2 પગમાં છે, માથામાં છે મારી દીધેલું. વાડીએ શું આવ્યો? વાડીએ માંડવી પડી છે ને તેને રખોટો આવ્યા. તમને કોઈ શંકા છે કે કોઈ અણબનાવ કોઈ જોડે કોઈ માટે નહીં. ગામમાં એક સીમ વિસ્તારમાં એક ખેડૂત પોતાની વાડીએ રખોપું કરવા આવેલા ત્યારે એમનો એક મર્ડરનો બનાવ બનેલો છે અને માથાના ભાગે તીક્ષ્ણ હથિયારથી ઘા મારી અને સૂતેલી હાલતમાં જ એનું મોત નિપજાવેલું છે. આ બાબતે સ્થળ પર પંચનામું FSL અધિકારી અને બધાને બોલાવી અને કાર્યવાહી કરી રહ્યા છીએ. સુરતના પાંડેસરામાં યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો છે. 2 દિવસ પહેલાની ઘટનામાં 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ તપાસમાં હત્યાને લઈને મોટો ખુલાસો થયો છે. બર્થડે પાર્ટીમાં 50 રૂપિયાની લેતી મુદ્દે બબાલ થઈ હતી. ભગતસિંહ રાજપૂતે વાઇપરથી લાકડીથી બીટુસિંહને માર્યો હતો. ચંદન દુબે એ અનિલ રાજભરને પકડી રાખ્યો હતો. બીટુસિંહે ભગતસિંહ રાજપૂતને ચપ્પુના ઘા ઝીંક્યા. અનિલ રાજભરને પણ માર મારી ઈજા પહોંચાડી. અનિલ રાજભરને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પોલીસે બીટુસિંહ અવધિયા, ચંદનસિંહ દુબેની ધરપકડ કરી છે. પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં તિરુપતિ સર્કલ પાસે 17 સપ્ટેમ્બરના સવારે 12:30 વાગે 7 દોસ્તો એક સાથે ભેગા થયા હતા અને આ લોકો આ 7માંથી એકના બર્થડે હતા. તો આ માટે પાર્ટી કરવા માટે એક હોટેલના રૂમ બાબતે આ લોકોની કંઈ માથાકૂટ થઈ હતી કે અમને તમે 50 રૂપિયા આપી છે તો 50 રૂપિયા પરત કરો. આ બાબતની લડાઈમાં આપસમાં એકને બીજાના મર્ડર કરી નાખ્યા અને બીજાને પણ ચોટ લાગી છે. તો આ બાબતની ગુના પાંડેસરા પોલીસ સ્ટેશનમાં દાખલ કરી છે. તો આમાં જે મરણ જનાર છે એમના નામ ભગત છે અને આ બીજાને જેમને ઈજા પહોંચી છે એમના નામ અનિલભાઈ રાજભર છે. અને આ બંને આરોપી બીટુસિંહ અવધિયા અને ચંદન દુબે આ બંનેને અરેસ્ટ કરી લીધા છે. અદાણી જૂથ અંગે આજના સૌથી મોટા સમાચાર. હિડનબર્ગે લગાવેલા આરોપોમાંથી અદાણીને ક્લીન ચીટ. માર્કેટ રેગ્યુલેટરી સેબીએ આરોપોમાંથી ક્લીન ચીટ આપી છે. સેબીને તપાસમાં કોઈ પણ નિયમ ભંગ જણાયો નથી. ફંડના લેવડ દેવડ સહિત શંકાસ્પદ બાબતોમાંથી ક્લીન ચીટ આપવામાં આવી છે. અદાણી જૂથે 3 કંપની મારફતે લેવડ દેવડ છુપાવ્યાનો આરોપ હતો. આખા મામલામાં ન કોઈ ઠગાઈ ન કોઈ અન્યાય ભર્યો વ્યવહાર તેવું સેબીએ જણાવ્યું છે. સેબીએ ખુલાસા સાથે તપાસ પૂર્ણ થયાની જાણકારી આપી છે. હવે અદાણી સામે આ મામલે કોઈ તપાસ ચાલુ નથી. વધુ માહિતી સાથે આઉટપુટ હેડ મુફદ્દલ જોડાઈ ગયા છે. મુફદ્દલ, અદાણી જૂથ અંગે આ સૌથી મોટા સમાચાર કહી શકાય કેમ કે હિડનબર્ગે લગાવેલા જે આરોપો હતા તેમાંથી અદાણીને ક્લીન ચીટ મળી છે. બિલકુલ દીપિકા, US બેઝડ જે રિસર્ચ કંપની છે હિન્ડનબર્ગ, એમણે ઘણા સંગીન આરોપો અદાણી જૂથની કંપનીઝ પર, એન્ટિટીઝ પર લગાવ્યા હતા. પણ જ્યારે આખા મામલામાં સેબીએ તપાસ હાથ ધરી અને તપાસ પ્રારંભિક સ્તરમાં હતી ત્યારે જ એવા સંકેત મળ્યા હતા કે હિન્ડનબર્ગે જે રિસર્ચ કરીને જે ક્લેમ કર્યા છે એમાં કોઈ તથ્ય જણાતું નથી. અત્યારે અપડેટ એ આવ્યું છે કે
સેબીએ હવે જાણ કરી છે કે તમામ આરોપો જે અદાણી જૂથની 3 એન્ટિટી છે એના ઉપર હિન્ડનબર્ગે લગાવ્યા હતા ત્યાં કોઈ સત્ય મળી નથી આવ્યું અને સેબીને તપાસમાં કોઈ નિયમ ભંગ પણ જણાતો નથી અને ફંડનો કોઈ દુરુપયોગ કરાયો હોય એવી પણ કોઈ માહિતી સેબીને તપાસમાંથી મળી નથી એટલે સેબીએ ક્લીન ચીટ આપી દીધી છે અને આ સાથે સેબીએ જાણ કરી છે કે આ આખા વિષયમાં જે પણ તપાસ ચાલી હતી એને હવે પૂર્ણ કરવામાં આવે છે અને હવે આમાં કોઈ ઠગાઈ કે કોઈ અન્યાયભર્યો વ્યવહાર પણ નથી થયો એવું પણ સેબીએ સ્પષ્ટ કર્યું છે. સેબીના ખુલાસા સાથે જ હિન્ડનબર્ગનો જે આરોપ હતો એનો છેદ હવે સંપૂર્ણપણે ઉડી ગયો છે. જી બિલકુલ, આભાર મુફદ્દલ વિગત સાથે જોડાયા તે બદલ. સુરતના મહિન્દરપુરામાં બુટલેગર સહિત 2ના ત્રાસથી વૃદ્ધનો આપઘાત. સુરત પોલીસે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી 2 આરોપીઓની ધરપકડ કરી છે. વૃદ્ધે આરોપીના જાણીતાને નોકરી અપાવવાના નામે પૈસા લીધા હતા. અન્ય વ્યક્તિએ નોકરીના નામે વૃદ્ધ પાસેથી 22 લાખ પડાવ્યા. વૃદ્ધ પાસેથી 22 લાખ પડાવી લેતા બંને વૃદ્ધને પરેશાન કરતા હતા અને વૃદ્ધે ઘરેણાં વેચી અને આરોપીઓને 18 લાખ આપ્યા હતા. 4 લાખ માટે ઉઘરાણી તેઓ करता હતા. एक मनुष्य जिन्होंने 2 लोगों से लगभग 22 लाख रुपए लिए थे, यह कहकर कि उनकी एसएमसी में जान पहचान है और वह उनको नौकरी एसएमसी विभाग में दिलवा सकते हैं, परंतु कुछ कारणों से वह नौकरी नहीं दिलवा पाए और पिछले काफ़ी समय से अपने जो पैसे 22 लाख रुपए हैं उसकी वापसी के लिए वो 2 मनुष्य जिन्होंने सुसाइड किया है उस पर मानसिक त्रास दे रहे थे. उनका दागिना भी ज़बरदस्ती लिया, वो लगभग 18 लाख रुपए का था और बची हुई 4 लाख की रकम की रिकवरी के लिए उनके घर बार बार जाया करते थे, उन्हें मानसिक त्रास दिया करते थे, जिसके कारण उन्होंने एक सुसाइड कर दी. जो दोनों आरोपी हैं उसमें से एक आरोपी का नाम है परिमल उर्फे परेश और दूसरे आरोपी का नाम है अशोक डोकू. तो ये दोनों आरोपी जो हैं इनको अरेस्ट कर लिया गया है. इनसे पूछताछ जब की तो ये पता लगा कि इन्होंने बार बार उनके घर जाया करते थे और जो अपनी बची हुई अमाउंट है 4 लाख के लगभग उसको लेने के लिए उनके साथ उनको मानसिक त्रास देते थे और उसी के फलस्वरूप मजबूर होकर जो आदमी है उन्होंने सुसाइड कर ली है. સુરતના લાજપોર જેલમાં હત્યાના આરોપીએ જીવન ટૂંકાવ્યું. આરોપી હેમંત ઉર્ફે ડેની પાનાચંદ્ર માંગરોડિયાનો આપઘાત. લાજપોર મધ્યસ્થ જેલમાં યાર્ડ નંબર 42માં આ ઘટના બની છે. આરોપીઓનો આપઘાત કરવાનું કારણ અકબંધ છે. સિક્યુરિટી યાર્ડમાં રાઉન્ડ લેવા આવતા આરોપી બેભાન મળ્યો. સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડતા મૃત જાહેર કરવામાં આવ્યો. લાજપોર જેલમાં આરોપીના આપઘાતને લઈને સવાલ ઉઠ્યા છે. મૃતક યુવકના ભાઈ અમિત માંગરોડિયાએ ગંભીર આરોપ લગાવ્યા. કડું દબાવી હત્યા કરી હોવાનો મૃતકના ભાઈએ આરોપ લગાવ્યો. સીસીટીવી બતાવીને પરિવારના લોકોએ માંગ કરી છે. આરોપી હેમંત 20 તારીખે જામીન મુક્ત થવાનો હતો. સુરતમાં મોડેલના આપઘાત કેસમાં એકની ધરપકડ કરવામાં આવી છે. સારોલી પોલીસે ફોટોગ્રાફર મહેન્દ્ર રાજપૂતની ધરપકડ કરી છે. 2 મેના રોજ મોડેલ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. મોડેલ અને મહેન્દ્ર લીવ ઇન રિલેશનશીપમાં રહેતા હતા. મોડેલના ફોટો વાયરલ કરવાની ધમકી આરોપી આપતો હતો અને આરોપી માનસિક અને શારીરિક ત્રાસ આપતો હોવાનો પણ દાવો થયો હતો. માનસિક અને શારીરિક ત્રાસથી કંટાળી મોડેલે આપઘાત કર્યો. મૃતક મોડેલના પિતાએ સારોલી પોલીસમાં ફરિયાદ આપી હતી. પોલીસે આરોપીની 4 મહિના બાદ ધરપકડ કરી છે. આરોપી સામે સારોલી અને રાજસ્થાનમાં 2 ગુના રજીસ્ટર થયેલા છે. સારોલી પોલીસ સ્ટેશનમાં ગત મે મહિનામાં એક સુસાઇડનો બનાવ નોંધાયેલો, જેમાં એક મોડેલ યુવતીએ જેની ઉંમર વર્ષ 19 હતી એને એક ગળા ફાંસો ખાઈ અને આપઘાત કરેલો. જે સંદર્ભે પોલીસે તપાસ દરમિયાન જાણવા મળેલ કે એની લિવ-ઇનમાં રહેતા મહેન્દ્ર રાજપૂત નામના ઈસમે તેના ઉપર શારીરિક અને માનસિક ત્રાસ આપતા એનીથી કંટાળી અને આ યુવતીએ મોડેલ યુવતીએ આપઘાત કરેલો. તે સંદર્ભે એના પિતાશ્રીએ ફરિયાદ આપતા પોલીસે ફરિયાદ નોંધી અને આગળની તપાસ કરેલી અને આ જે આરોપી છે એની શોધખોળ કરેલી. દરમિયાન એ અત્રે સુધી નાસ્તો કરતો હતો અને પછી ટેકનિકલ સર્વેલન્સના આધારે બાતમી મળતા દિંડોલી જે બસ સ્ટેશન છે ત્યાંથી એની ધરપકડ કરવામાં આવેલી છે અને હાલ પોલીસ એના રિમાન્ડ મેળવવાની કાર્યવાહી કોર્ટમાં કરી રહી છે.
સુરતના ગડોદરામાં અપહરણ કેસમાં પોલીસને સફળતા મળી છે. યુવાનનું અપહરણ કરનારા 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. અપહરણકર્તાઓના ચુંગાલમાંથી યુવાનને મુક્ત કરાવ્યો. 21 વર્ષીય યુવાન સંદીપ માહોરનું અપહરણ કરાયું હતું. અશોક નામનો શખ્સ કાર લઈને આવ્યો હોવાની કબૂલાત કરી છે. સંદીપને તેમાં બેસાડી કડોદરા તરફ લઈ ગયા હતા. બેંક એકાઉન્ટ્સમાંથી 7.5 લાખ રૂપિયા ઉપાડી લેવાની આશંકાએ અપહરણ. કમલેશે મિત્ર સંદીપ માહોર મારફતે બેંક એકાઉન્ટ ખોલાવ્યું હતું. 20 વર્ષનો યુવક છે એ રાત્રે પોતાના વિસ્તારમાં હતો. એ દરમિયાન 7 થી 8 ઈસમો આવી અને એનું અપહરણ કરી અને લઈ ગયેલ છે. જે સંદર્ભે એની ફરિયાદ એના મિત્રે ગોળાદરા પોલીસ સ્ટેશનમાં આપતા પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરેલી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે કામરેજ 4 રસ્તા પાસે છે એવી હકીકત મળતા પોલીસે એને ત્યાંથી હેમખેમ એનો છુટકારો કરાવેલો અને આરોપી જે નાસી ગયેલા હતા એ દરમિયાન 2 આરોપી છે રવિરાજ ચાવડા અને અશોક સેન, આ 2ની ધરપકડ કરવામાં આવેલી છે. તપાસ દરમિયાન જાણવા મળેલું છે કે આ લોકોને પૈસાની લેતી દેતીનો મામલો હતો અને પૈસા જે છે ભોગ બનનાર એની પાસેથી ઘટાડવા માટે થઈ અને એ લોકોએ એનું અપહરણ કરેલું. આ સંદર્ભે બીજા 7 થી 8 આરોપીઓના નામ ખુલવા પામેલ છે. તપાસ દરમિયાન એની ધરપકડ માટેની કાર્યવાહી પોલીસે હાથ ધરેલ છે અને જે આરોપીઓ છે એના વધુ રિમાન્ડ લેવા માટેની કોર્ટમાં પ્રોસેસ ચાલી રહી છે. સુરતમાં સોનાની દાણચોરીના રેકેટનો પર્દાફાશ થયો છે. દુબઈથી ડાયમંડ સિટી સુધી સોનાની દાણચોરી. ગોલ્ડ સ્મગલિંગમાં અડાજણના અમિત સોનીની ધરપકડ કરવામાં આવી છે. સોનાની દાણચોરીની મુખ્ય સૂત્રધાર નિરાલી રાજપૂત છે. નિરાલી રાજપૂત દુબઈમાંથી રેકેટ ચલાવતી હોવા અને સંચાલન કરતી હતી. બ્યુટી પાર્લરનો સામાન ખરીદવાના બહાને દુબઈ જતી હતી. નિરાલી વિરુદ્ધ લુકઆઉટ નોટિસ જાહેર કરવાની તૈયારી છે. ટ્રાવેલ બેગમાં કેમિકલ મિશ્રિત સોનું છુપાવી ભારત મોકલાતું. અમિત સોની અને ભાવિક 3 દિવસના રિમાન્ડ પર છે. કેસમાં શહેરના મોટા જ્વેલર્સના નામો ખુલે તેવી પણ શક્યતા છે. અમિત સોની કેમિકલ મિશ્રિત સોનાને પ્રોસેસ કરી લાવતો. અમિત સોની શહેરના વિવિધ જ્વેલર્સને વેચાણ કરતો હતો. ભાવિકના મોબાઈલમાં અનેક લોકોના પાસપોર્ટના ફોટો મળી આવ્યા છે. નિરાલીને દાણચોરીના સોનાનું પેમેન્ટ આંગડિયા મારફતે મોકલાતું. એસઓજીની તપાસમાં વધુ ખુલાસા બહાર આવે તેવી શક્યતા છે. સુરતમાં ગડ્ડી ગેંગના વધુ એક સાગરીતની ધરપકડ કરવામાં આવી છે. આરોપી અમદાવાદથી મનોજ બાવરીની ધરપકડ કરવામાં આવી છે. અગાઉ એક મહિલા સહિત 3 આરોપીને ઝડપી પાડ્યા હતા. આરોપીઓ મૂળ સાબરકાંઠાની કુખ્યાત ગડી ગેંગ વૃદ્ધ મહિલાઓને ટાર્ગેટ કરતી હતી. 11 ઓગસ્ટે વૃદ્ધ મહિલાને નિશાન બનાવી હતી અને વૃદ્ધા પાસેથી સોનાની ચેન અને વીંટી પણ આ ગડ્ડી ગેંગના શખ્સોએ પડાવી લીધી હતી. जो हमने अभी अहमदाबाद से एक आदमी को अरेस्ट किया है, उसका नाम है मनोज विष्णुधर बावरी और उसके खिलाफ 2 गुने और हैं साबरकांठा में और वो सेम एमओ की तरह ही हैं. वे जाते हैं और जो वृद्ध महिलाएं होती हैं जो उनको सॉफ्ट टारगेट लगता है, वे उनके पास जाकर उनसे बातों में उनको फैसलाते हैं. पहले वह अपना खुद कोई उनको सामान देते हैं, महिला को कहते हैं कि ये हमारा सामान रख लीजिए आप. उनको विश्वास में लेते हैं और फिर बातों बातों में उनके पर्स से या उन्होंने जो भी ज्वेलरी पहनी होती है वे उससे छीन कर ले जाते हैं और फिर अपने अपने अलग अलग इलाकों में डिस्ट्रीब्यूट हो जाते हैं. तो ये સુરતના લિંબાયતની માથાભારે કેલિયા ગેંગનો વરઘોડો. પોલીસે આરોપીને ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કર્યું. આરોપીઓ એક યુવકને ધમકાવી 32,000ની લૂંટ મચાવી હતી. કેલિયા અને તેના સાગરીતની ધરપકડ કરવામાં આવી છે. બંને આરોપીના 4 દિવસના રિમાન્ડ જે છે તે મંજૂર કરવામાં આવ્યા છે. સુરતના કામરેજમાં દંપતીએ પોલીસ કર્મીઓ પર હુમલો કર્યો છે. કામરેજના શેખપુર ગામે શ્રી હરિ સોસાયટીની આ ઘટના છે, જ્યાં પોલીસની જનરક્ષક 112 સરકારી ગાડીમાં પણ તોડફોડ કરી છે. ઝઘડો થતા પત્નીએ પોલીસને ફોન કરીને જાણ કરી હતી. પોલીસ વાન ન લાવે અને સિવિલ ડ્રેસમાં આવવા જણાવ્યું હતું. રજૂઆતને પગલે જનરક્ષક ટીમ સિવિલ ડ્રેસમાં ગઈ હતી. પોલીસે સોસાયટીના ગેટ પાસે પોલીસ વેન પાર્ક કરી હતી. દંપતીએ
વેન ગેટ સુધી કેમ લાવ્યા તેમ કહીને ઝપાઝપી કરી. હેલ્મેટ અને પથ્થર વડે પોલીસ વેનના કાચ તોડી નાખ્યા. પોલીસે બબાલ કરનાર દંપતી વિરુદ્ધ ગુનો નોંધી અટકાયત કરી છે. અચાનક જ આ કિરણ વિલાસબેન અને હસબન્ડ કરણે પોલીસ સાથે ઝપાઝપી અને મારામારી કરવાનું શરૂ કરી દીધું. એવું જ એવી હકીકત જણાવી કે તમે પોલીસ વેન અમે તમને દૂર ઉભે રાખવાની કીધી હતી, તેમ છતાં પણ તમે અમારા ઘર સુધી પોલીસ વેન કેમ લાવ્યા છો? આ હકીકતની જે પોલીસ સાથેની ઝપાઝપી અને ત્યાર પછી બંને ખૂબ જ ઉશ્કેરાઈ ગયેલા. વિલાસબેનના જે પતિ કરણ છે એણે પોતાના હેલ્મેટ દ્વારા પોલીસની જે વેન છે 112ની એનો કાચ ફોડી નાખેલો અને પોલીસે આના પતિ કરણને પકડીને પીસીઆર વેનમાં બેસાડ્યો તો એની પત્નીએ પણ પથ્થર લીધા અને પતિ અને પત્ની બંને પથ્થર પડે બંને ગાડીના બંને સાઈડના કાચ ફોડી નાખેલા હતા. આ બંને જણાએ આ સારી સેવા છે એનો દુરુપયોગ કરી ફોટો કોલ આપી અને આ અધિકારી કર્મચારીઓ પર હુમલો કરેલો છે. આ બાબતે કામરેજ પોલીસ સ્ટેશનમાં પોલીસ ઉપર હુમલો કરવામાં, પોલીસની પ્રોપર્ટીને નુકસાન કરવા બાબતનો અને પોલીસની ફરજમાં રૂકાવટ કરવાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. બંનેની ધરપકડ કરવામાં આવેલી છે અને બંનેને હાલ અત્યારે કામરેજ પોલીસ સ્ટેશનના લોકઅપમાં રાખવામાં આવેલા છે. પાટણમાં ખનીજ માફિયાઓ પર તંત્રની કાર્યવાહી. બનાસ નદીના પટમાં ચાલતા ગેરકાયદે ખનન સામે કાર્યવાહી કરવામાં આવી. સરસ્વતી તાલુકાના દેલિયાથર ગામ પાસે ખનન ચાલતું હતું. પોલીસે બાતમીના આધારે રેડ કરી ખનન પકડી પાડ્યું. રેડ દરમિયાન 15 ડમ્પર તેમજ એક હિટાચી મશીન કબજે કરવામાં આવ્યું છે. 6 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી તપાસ હાથ ધરી. આરટીઓમાંથી વાહન માલિકના કાગળો મેળવી તપાસ શરૂ કરી છે. દસક્રોઈ મામલતદાર કચેરીનો કરાર આધારિત કર્મચારી લાંચ લેતા ઝડપાયો છે. કોમ્પ્યુટર ઓપરેટર પરાગ બારોટ રૂપિયા 15,000ની લાંચ લેતા ઝડપાયો છે. એસીબીએ ટ્રેપ ગોઠવી મામલતદાર કચેરી ખાતેથી લાંચ લેતા ઝડપી પાડ્યો. જમીનમાં હક કમી કરવા, કાચી નોંધને પ્રમાણિત કરવા લાંચ માંગી હતી. ચાઇનીઝ સાયબર ગેંગને સિમ કાર્ડ પૂરા પાડતા 2 આરોપી ઝડપાયા છે. મહારાષ્ટ્રના ઋષિકેશ અને કર્ણાટકના સુરેશ ગુડીમની ધરપકડ કરવામાં આવી છે. 86.22 લાખની છેતરપિંડીની સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી. આ કેસની તપાસ કરતા 2 શંકાસ્પદ આરોપી મળી આવ્યા છે અને આરોપીઓ અન્ય વ્યક્તિના નામે બનાવટી કંપની ઊભી કરી હતી. અન્ય વ્યક્તિના નામે કંપની ઊભી કરી કોર્પોરેટ સિમ કાર્ડ મેળવતા આરોપીઓએ 2500થી વધુ સિમ કાર્ડ ચાઇનીઝ ગેંગને આપ્યા હતા. લોકોને નોકરીની લાલચ આપીને તેમના ડોક્યુમેન્ટ્સ મેળવી લેતા, તેમના ડોક્યુમેન્ટ્સ પર બોગસ કંપની શરૂ કરી સિમ કાર્ડ લેતા. રૂપિયા 350 કિંમતનું સિમ કાર્ડ રૂપિયા 600 અને 700માં વેચતા હતા. મુંબઈ એરપોર્ટ પર ચાઇનીઝ ગેંગના સભ્યને સિમ કાર્ડ પહોંચાડતા બંને આરોપીઓ 3 મહિનાથી સિમ કાર્ડનો વેપલો કરતા હતા. આરોપીઓ સામે ભૂતકાળમાં પણ સાયબર ક્રાઇમની ફરિયાદ નોંધાઈ છે. ગઈ તારીખ 1/7/2025ના રોજ આપણે ડિજિટલ અરેસ્ટ અન્વયે ગુનો દાખલ થયેલો હતો, જેમાં 86,22,000નું ફ્રોડ હતું. જે અન્વયે આપણે જે નંબર અજાણ્યા નંબર પરથી ફોન આવેલો હતો ફરિયાદીશ્રીને, એ નંબર ઉપર ટેકનિકલ એનાલિસિસ અહીંની સાયબર ક્રાઇમ ટીમે કરેલું. જે બાબતે જે અજાણ્યા નંબર પરથી ફોન આવેલો એ બાબતે ટેકનિકલ એનાલિસિસ કરતાં એવું માલુમ પડેલ કે આ નંબર કોઈ સ્ટાર મલ્ટી સોલ્યુશન કંપની છે મુંબઈ ખાતે, એના નામે છે. જે બાબતે ડિટેલમાં તપાસ કરતાં મુંબઈ ખાતે તપાસ કરતાં આ કંપની જે ઓપરેટ કરતા હતા 2 માણસો, ઋષિકેશ બાલચંદ હસુરકર તેમજ સુરેશ જુંબાભાઈ ગુડીમ, આ બંને આરોપીઓની આ તપાસ માટે આપણી ટીમ મુંબઈ ખાતે ગયેલ. ત્યાં એવું માલુમ પડ્યું કે બંને આરોપીઓ અત્યારે પન્ના ખાતે જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. તો બંને આરોપીઓનો આપણે કબજો મેળવીને પન્ના ડિસ્ટ્રિક્ટ ખાતેથી અત્રેની કચેરી લાવેલા. જે આરોપીની વધુ પૂછપરછ કરતાં આપણને માલુમ પડેલ કે આ આરોપીઓ અન્ય વ્યક્તિના નામે કોઈ પણ બનાવટી કંપનીઓ ઊભી કરતા હતા. વિજાપુર તાલુકા ખરોડ ગામે પ્રેમ પ્રકરણમાં મારામારી થઈ છે. પ્રેમ લગ્ન કરનાર યુવકના પરિવાર ઉપર હુમલો કરવામાં આવ્યો. પ્રેમ લગ્ન કરનાર યુવક માતા અને તેની પત્ની પર હુમલા બાદ મારામારી થઈ અને 3 લોકો ઇજાગ્રસ્ત થયા. પ્રેમ લગ્ન કરનાર યુવકની માતાને ગંભીર ઇજાઓ પહોંચી છે. ઇજાગ્રસ્તોને ગાંધીનગર હોસ્પિટલ સારવાર માટે ખસેડાયા. લાડોલ પોલીસે ઘટના સ્થળે પહોંચી મામલો શાંત પાડ્યો. મોરબીની યોગેશ્વર સોસાયટીમાં રસ્તા બાબતે વિવાદ થયો છે. પાસેના ખેતરમાંથી એપ્રોચ ન મળે એ રીતે બિનખેતી કરતા વિવાદ થયો છે. યોગેશ્વર સોસાયટીના લોકો એપ્રોચ રસ્તાની માંગ કરી ખેતર માલિક અને રહીશે
તેમની વચ્ચે વિવાદ થતા પોલીસ દોડી આવી. રસ્તો ન મળે એવી રીતે બિલ્ડર દ્વારા બિનખેતી કરાયાનો આક્ષેપ કરવામાં આવ્યો. મોરબીના રવાપર રોડ પરની યોગેશ્વર સોસાયટીમાં અકસ્માતની ઘટના બની છે. સમગ્ર ઘટનાના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. ગઈકાલની અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. કાર ચાલકે બાઇક સવારને અડફેટે લેવાની આ ઘટના. અકસ્માત બાદ કાર દિવાલ સાથે જઈને અથડાઈ. દાહોદના નવા ગામમાં વૃદ્ધા સાથે લૂંટનો બનાવ બન્યો છે. 3 શખ્સોએ બંદૂક બતાવી વૃદ્ધાને લૂંટી લીધી. વૃદ્ધા રંભાપુર ગામથી દાહોદ હોસ્પિટલ જતા હતા. વૃદ્ધા તેના છોકરા સાથે બાઇક પર જઈ રહ્યા હતા. સોનાની બુટીઓ અને રોકડા 2500 રૂપિયા લૂંટી લેવાયા. ડીવાયએસપી એસઓજી એલસીબીની ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી. જૂનાગઢના માંગરોળમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો. દરિયાકાંઠે હોડીમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો. શેરિયાઝ બારા કાંઠેથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળ્યો છે. મરીન પોલીસ અને કોસ્ટગાર્ડ પોલીસ ઘટના સ્થળે પહોંચી દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો, કોણ લાવ્યું તે અંગે તપાસ કરવામાં આવશે. ગીર સોમનાથના બોડીદર ગામે દીપડાનો આતંક જોવા મળ્યો છે. બોડીદરના હિતેશ મોરી પર દીપડાએ હુમલો કર્યો. વાડીમાં કામગીરી સમયે દીપડાએ હુમલો કર્યો. યુવકને હાથ અને કમરના ભાગે ઈજા પહોંચી. વન વિભાગે દીપડાને પકડવા તજવીજ હાથ ધરી. દીપડાના હુમલાને લઈને ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ગીર સોમનાથમાં સિંહણ સાથે સિંહ બાળ આરામ ફરમાવતો જોવા મળ્યો છે. ખેડૂતના ખેતરમાં સિંહણ અને સિંહ બાળ આરામ કરતા જોવા મળી રહ્યા છે. ખેડૂતે મોબાઈલ કેમેરામાં સિંહણ અને સિંહ બાળનો વિડીયો કેદ કર્યો છે. કોડીનારના છાછર ગામનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે.